આખરે ખુલ્યું સસ્પેન્સ। સુરતના નવા મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરાઈ। એસએમસીના મહત્વના 5 હોદ્દેદારોના નામ થયા જાહેર। સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયાબેન માવાણીનું નામ જાહેર। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીને જવાબદારી સોંપાઈ। સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલનું નામ જાહેર કરાયું। સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા તરીકે અલ્પા મહેતાને જવાબદારી સોંપવામાં આવી। સુરત મહાનગરપાલિકાના દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની કરાઈ વરણી। પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર કનુભાઈ માવાણી સાહેબના તારીખ 8/5/2024 રોજ થયેલ દુઃખદ અવસાન બદલ આજની આ સભા ઊંડા ઘેરા શોકની લાગણી અનુભવે છે। ડોક્ટર કનુભાઈ માવાણીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર 1944ના રોજ ગારિયાદર ભાવનગર ખાતે થયો હતો। વતનમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરત સંચાલિત શ્રી ઓહી નાઝીર આયુર્વેદ કોલેજમાંથી BSMની તબીબી ડિગ્રી સાથે કરી હતી। ત્યારબાદ તેમણે કાયદાના સ્નાતક તરીકે LLB તેમજ પત્રકાર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા શિક્ષણ મેળવ્યું હતું। શરૂઆતના વર્ષોમાં હીરાના કારખાનામાં તેમજ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ફાર્મસીના મેનેજર તરીકે નોકરી કરેલ। ત્યારબાદ નોકરી છોડીને વરાછા રોડ ખાતે આયુર્વેદિક ડોક્ટર તરીકેની વ્યવસાયિક સફર શરૂ કરેલ। ત્યારબાદ તેમણે આયુર્વેદ કોલેજ સુરતના પ્રાધ્યાપક તરીકે આચાર્ય તરીકે પણ ફરજ બજાવી। વધુમાં તેમણે સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલમાં સુરતમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી હતી। ગુજરાતના આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા તેમના આયુર્વેદ ક્ષેત્રે આપવામાં આવેલા વિશિષ્ટ પ્રદાન બદલ વર્ષ 2012માં તેમને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપવામાં આવી હતી। તેઓ મૂળભૂત રીતે સૌરાષ્ટ્રના વતની હતા, પણ સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલી હતી। ડોક્ટર કનુભાઈ માવાણી સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શિલ્પી પૈકીના એક હતા। તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પહેલાના શરૂઆત વર્ષમાં RSS સાથે પણ સક્રિય રીતે જોડાયેલા હતા। સંઘના સંસ્કારો અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત થઈ તેમણે પોતાનું જાહેર જીવન અને સામાજિક સેવાનો મજબૂત પાયો નાખ્યો હતો।